વિજય સર, કેમ છો? મજામાં જીલ, તું કેમ છે? બસ મજામાં સર. હું ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરવાનો પ્લાન કરું છું. મને ગઈકાલે જ મારો એક ફ્રેન્ડ મળેલો જેને કીધું કે ઓસ્ટ્રેલિયાની વિઝા પ્રોસેસ માટે આઈટી રિટર્ન કમ્પલસરી બતાવવા પડે છે. તો શું આ વાત સાચી છે? 100%. ઓસ્ટ્રેલિયા એક એવી કન્ટ્રી છે જેમાં જીએસ ક્રાઇટેરિયા માટેના ડોક્યુમેન્ટ તમે યુનિવર્સિટીમાં સબમિટ કરતા હોય ત્યારે અને ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં જ્યારે વિઝા માટે એપ્લાય કરતા હોય ત્યારે બંને વખતે ઇન્કમટેક્સ રિટર્ન કમ્પલસરી જોઈએ જ. તારા પેરેન્ટ્સ એટલે કે મમ્મી અને પપ્પાના બંનેના ટેક્સ રિટર્ન કમ્બાઇન્ડ ઇન્કમ તમારી ટેક્સ રિટર્ન પ્રમાણે 14 to 15 લાખ રૂપીસ થતી હોય તો જ તમે ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરી શકો. હા, અને જો મારા પેરેન્ટ્સની ઇન્કમ 15 લાખ ના થતી હોય તો શું કરવાનું? વેલ, અમુક યુનિવર્સિટી અને રૂલ પ્રમાણે તમે એમાં એક એક્ઝામ્પશન છે અથવા એનો એક રસ્તો છે રાધર કે તમે 20% to 30% સુધી તમારા ઇમિડિયેટ ફેમિલી મેમ્બર એટલે કે મામા મામી, કાકા કાકી, ફોઈ ફુવા, માસા માસી એવા વ્યક્તિઓ, એવા જે ક્લોઝ રિલેટિવ હોય એને લઈ શકો. પણ એમની ઇન્કમ ટોટલ રિક્વાયર્ડ ઇન્કમના 20 to 30% જ તમે કન્સિડર કરાવી શકો. એટલે મિનિમમ 12 લાખ રૂપીસ તો તારા પેરેન્ટ્સના ઇન્કમ ટેક્સ રિટર્ન પ્રમાણે કમ્બાઇન્ડ ઇન્કમ થવી જ જોઈએ. ઓકે, અને મારા મામાને અગર સ્પોન્સર તરીકે એડ કરવા હોય તો એના માટે મારે કયા ડોક્યુમેન્ટ જોઈશે? અલા ભાઈ, બધું અહીંયા રસ્તા ઉપર તો નહીં પૂછે ને. એક કામ કર, તું અને તારા પપ્પા કે તારા પેરેન્ટ્સ લઈને એકવાર ઓફિસે આવી જા. આપણે બધી વાતચીત કરી લઈએ અને જોઈ લઈએ કે તમારું એક્ઝેક્ટ રિટર્ન કેટલા છે એમના અને કયા કયા રિલેટિવની કેટલી કેટલી ઇન્કમ છે તો કોને એડ કરી શકીએ, પછી આપણે સમજી લઈએ. ઓકે સર. ઓકે, થેન્ક યુ.